એટલે આપણા માણસો ગુજરાતના મહિલા અને બાળકો 45% કુપોષિત છે, પણ આપણા નોળિયા અને ઉંદરો પોષિત છે. એટલે સરકાર શું સક્ષમ નથી કે કોઈ એક વ્યક્તિને તમે આવું રેસ્ક્યુ સેન્ટર આપી દો છો તમે, અને એમાંય તમે આંકડા જાહેર નથી કરતા. બધું દરેકમાં પ્રકૃતિ પ્રેમની જ વાત ચાલે છે. આપણા વડાપ્રધાન સાહેબે લાઈફ મિશન આપ્યું અને સતત પ્રકૃતિની વાત કરતા હોય છે. એક નાનું બોટલ પડી હોય તો જાતે ઉઠાવે છે. હા, પણ એકલો માણસ બિચારો કેટલે પહોંચે? ટનલમાં નકલી આઈએસ, નકલી બેંક, હા તે એટલે 2 એન્જિન નહોતો ચાલતો તો 3જું એન્જિન છે ફોર્સમાં, આ ટ્રિપલ એન્જિન. કચ્છમાં જો રણ જ હોય તો આંદોલન કેમ થાય છે? ત્યાંની મોટી ભાગની બાયોડાટી ખલાસ થઈ રહી છે, અને બીજું માલધારીઓએ સ્થળાંતરિત થવું પડ્યું. તો આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. એટલે ફરી એ જ સવાલ થાય ને, કોના ભોગે કોનો વિકાસ? એક્ઝેક્ટલી. એટલે કોની આફતનો કોનો અવસર? પણ પછી પેલી તાળી નહીં પડે ને. એટલે આ તાળી પડાવવા માટે પર્યાવરણ અને જનતા સાથે દ્રોહ થાય છે. એટલે સૌની યોજના, યશસ્વી પ્રધાનમંત્રીની આ યોજના એના લીધે આ ડેમ ભરાયા. પણ જો એ ડિસિલ્ટિંગ કરવામાં આવે તો આટલા બધા ખેડૂતોને ફાયદો થાય. અને જળ સંચયનું કામ તો અગત્યનું, સોઇલની વાત લઈને નીકળ્યા છો ને આજે, સેવ ધ સોઇલ બધામાં. તો આ જો કામ નાખવામાં આવે આજુબાજુના ખેતરોમાં, તો તમારી જમીનની ફળદ્રુપતા, તમે સોઇલ ટેસ્ટિંગ કરાવો છો, આ તે એ નહીં કરાવવા પડે તમારે. આ નાખો તો તમારી આપોઆપ તમારી જે ઓર્ગેનિક ફાર્મિંગની વાત છે બધી આપોઆપ સરસ થઈ જશે બધું. ગુજરાતના પણ સાહેબ, તે બચાવવા માટે તો એક આખું અભિયાન એક વ્યક્તિ ચલાવે છે. એમ તો ગુજરાતની અંદર ખૂબ અબોલ પશુ પ્રાણીનો પ્રેમ ઉભરાણો છે હમણાં તાજેતરમાં. અને વિશ્વના વૈશ્વિક પ્રાણીઓ, આખા વિશ્વના પ્રાણીઓ, અને એક ભાઈ તો સ્પેશિયલ સિંહ અને ગીર બચાવવા નીકળ્યા છે. એટલે મને જોખમ લાગે છે. તમને શું લાગે છે એ વાતનું? તો સવાલ એ થાય કે જ્યારે વન વિભાગ આ બેફામ રીતે વૃક્ષારોપણ એમણે કરાવડાવ્યું કોનો પર્પસની, તો એમણે અભ્યાસ શું નહોતો કર્યો? અભ્યાસ કરવો જોઈએ તો એમણે. અને જો એટલી જ બધી રેસ્ક્યુની ચિંતા હોય તો આપણે ભર ઉનાળે ડામરના રોડ ઉપર ચાલતો પેલો જે હાથી છે, જે શિડ્યુલ એનિમલ છે, તો પછી એનું રક્ષણ થવું જરૂરી છે ને. એની પાસે ભીખ મંગાવી, એની પાસે તમારે એના શહેરમાં ફેરવવો, તો એ હાથી જ છે ને. હાથી વચ્ચે ભેદ કરવાનો હવે આપણે. હાથી વચ્ચે જોખમી વાત કરે છે. હાથીને હાથી કહેવાય નહીં સાહેબ. હવે જમાનો એવો છે કે અત્યારે હાથીને એટલે એક પેડ માં કે નામ સરસ સૂત્ર છે, અને 3 મિલિયન ટ્રી અમદાવાદમાં સરસ છે, પણ એનો હિસાબ છે ખરો? આજે વાત કરવી છે સ્વમાનની, સોમાન, જળ, જંગલ અને જમીનના. આપણે પ્રકૃતિનું કે પ્રકારે સત્યાનાશ બોલાવી રહ્યા છીએ અને કુર્દો બોલાવી રહ્યા છીએ એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. તમારી આસપાસ તમે નજર કરજો, આ ઇન્ટરવ્યૂ જોઈને તમને પણ લાગશે કે હા, હું ગદ્દાર છું આ પ્રકૃતિનો, હું ગદ્દાર છું આ પ્રકૃતિનો નાશ કરવાનો, હું નિમિત્ત છું, કારણ કે હું આજે જળ, જમીન અને જંગલ માટે નથી બોલતો. આજે આપણે મહેશભાઈ સાથે વાત કરવી છે. મહેશ પંડ્યા પર્યાવરણવિદ છે અને સામાજિક કાર્યકર છે, લડે છે આપણા જળ, જમીન અને જંગલ માટે. નમસ્કાર મહેશભાઈ, સ્વાગત છે આપનું સોમાન પર. આનંદ છે કે તમે મને આમંત્રણ આપ્યું અને દર્શકો સુધી આ વાત પહોંચાડી છે. જી મહેશભાઈ, આજે આપણે પ્રકૃતિની વાત કરવી છે. તો સૌપ્રથમ તો ગુજરાતની અંદર વાત કરીએ તો પ્રકૃતિ માટે સરકાર ખૂબ કામ કરે છે. જળ સંચય માટેની વાત હોય, વૃક્ષોની વાત હોય, એક પેડ માં કે નામ હોય, આ બધું જ આપણે કરીએ છીએ. તમને શું લાગે છે આ બધા પગલાં ચોક્કસ સરાહનીય છે, પણ એનું અમલીકરણ કેટલું થાય છે એ અગત્યનું છે. એક પેડ માં કે નામ સૂત્ર સરસ છે. અમદાવાદમાં ગયા વર્ષે 30 લાખ ઝાડ વવાયા. આ વર્ષે 40 ઝાડ વવાવાના છે, અને આગળના વર્ષે 20 લાખ ઝાડ વવાયા હતા. જો માત્ર ગયા વર્ષ પહેલાંના 20 લાખ ઝાડ જો સફળ થયા હોત ને, તો કદાચ 30 લાખનો લક્ષ્યાંક ના આપવો પડ્યો હોત, કે 30 લાખ ઝાડ વવાયા હોત તો અત્યારે 40 લાખનો લક્ષ્યાંક ના આપવો પડ્યો હોત. અને સરકારના જ રિપોર્ટની વાત કરીએ ને આપણે, તો ધ સ્ટેટ ફોરેસ્ટ ઓફ ઇન્ડિયા રિપોર્ટ જે દર 2 વર્ષે બહાર પડે છે, છેલ્લો લેટેસ્ટ 2023માં બહાર પડ્યો, એમાં ગુજરાતનું વન 11% છે.
અને અમદાવાદની ગ્રીનરી લગભગ 4% છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે જમીનની સાપેક્ષે 33% વૃક્ષોનું પ્રમાણ જોઈએ, અને તો જ તમારી જમીનનું ધોવાણ અટકે, વરસાદ નિયમિત અને પૂરતા પ્રમાણમાં આવે. લોકો એમ કહે છે કે વૃક્ષો કાપાઈ રહ્યા છે આટલા બધા, તો પછી વરસાદ કેમ આવે છે? છેલ્લા 12 વર્ષમાં સરેરાશ વરસાદ દર વર્ષે 115% પડ્યો છે. તો પણ પાણીની તંગી કેમ? કારણ કે વરસાદ નિયમિત નથી પડતો. જે આપણા ઘરડાઓ કહી ગયા, આદરાથી પાદરા, કે પછી અષાઢી બીજે અમી છાંટણા થાય તો વર્ષ સારું જાય, એ બધા નિયમો તૂટી ગયા. કારણ કે તમે વૃક્ષો ખલાસ કર્યા એટલે જે નિયમિત રીતે પૂરતા પ્રમાણમાં વરસાદ લાવવો જોઈએ એ નથી આવતો. એટલે એક પેડ માં કે નામ સરસ સૂત્ર છે, અને 3 મિલિયન ટ્રી અમદાવાદમાં સરસ છે, પણ એનો હિસાબ છે ખરો? કોઈ કમિટી બનાવી તમે ખરી કે કમિટી ખરાઈ કરે કે આ ઝાડ વવાયા છે કે કેમ, અને વવાયા છે તો સર્વાઈવ થયા છે કે કેમ? 2012માં વન વિભાગે એક રિપોર્ટ બહાર પાડ્યો, ગુજરાતના વન વિભાગે. એમાં રિપોર્ટ બહુ ચોંકાવનારો છે. એ પછી રિપોર્ટ બહાર જ નથી પડ્યો. એમણે એમ કહ્યું કે આ શહેરોમાં જગ્યા છે ખરી વૃક્ષો વાવવાની? તમે એટલી બધી કોન્ક્રીટ કરી નાખ્યું છે બધું કે વૃક્ષો વાવવાની જગ્યા જ નથી. તો પછી 30 લાખ ને 40 લાખની વાતો ક્યાંથી કરો છો તમે? તમે આપી દીધા, સોસાયટીઓમાં નોંધાઈને આપી દીધા, એટલે વૃક્ષો વવાઈ ગયા? એટલે જો ખરેખર વૃક્ષો વાવવા કરતાં હું તો એમ કહું છું કે આયોજનબદ્ધ તમે જો કામ કરો અને વૃક્ષો ના કાપો. એવું નથી વિકાસમાં વૃક્ષો કાપવા જોઈએ, હું એમ નથી કહેતો કે વૃક્ષો નહીં કાપવા જોઈએ, પણ તમે ટાઉન પ્લાનિંગ સ્કીમ બરાબર કરો. તમે આડેધડ ફ્લાયઓવર બનાવી દો વગર આયોજને, તમે 6 લેન કરી દો. તુષારભાઈ, 2022માં સપ્ટેમ્બર મહિનામાં સાગરભાઈ વિધાનસભાના મેચ પર હવા પ્રદૂષણ અંગે ગુજરાત સરકારની કામગીરીનો કેગનો અહેવાલ મૂકાયો. અને અહેવાલ મૂકાયો એ આનંદની વાત છે કે આવો અહેવાલ મૂકવા દીધો ખરો સરકારે. અને એમાં લખ્યું છે કે 6 માર્ગીય માર્ગો બનવાથી હજારોની સંખ્યામાં ઝાડ કપાયા, અને એના લીધે પણ હવાનું પ્રદૂષણ વધ્યું છે. એટલે સરકારે આ બધું વિચારવું જોઈએ. આવી બહુ જ સલાહો આખા રિપોર્ટમાં આપવામાં આવી છે હવા પ્રદૂષણ કેમ થાય છે એમાં. એટલે જે તમે વાત કરી વૃક્ષોની, એ વૃક્ષો ખરેખર જો લક્ષ્યાંકો સિદ્ધ કરવા કે સૂત્રો આપવા કરતાં દિલથી વાવો, તમે એને ઉછેરો તોય ઘણું. પણ તો સર, આ તમે કીધું એ પ્રકારે કે સરકાર જે છે એ વૃક્ષો વાવે છે, પછી એકાઉન્ટેબિલિટી ને એટલે કે જવાબદારી નથી, કંઈ વાવવાની વાત કરી દીધી, પછી હિસાબ કિતાબ છે નહીં, કેટલા ઉગ્યા નથી ઉગ્યા. ઝાડ કાપવાની તમે વાત કરી કે CAGના રિપોર્ટમાં વાયુ પ્રદૂષણનો મોટો મુદ્દો આવ્યો, કારણ કે 6 લેન હાઈવેમાં ઝાડ કપાયા. પણ આ બધી બાબતોમાં ક્યાંય કંપનીનું ઓડિટ કે કંપનીની જવાબદેહીઓ ક્યારેય નક્કી થઈ હોય કે સરકારે એવું નક્કી કર્યું કે ઉદ્યોગો જે પ્રદૂષણ ફેલાવે છે, તો આપણી પાસે GPCB, CPCB આ બધું છે, તો એ લોકોએ કંઈ કામ કર્યું હોય અને તમારા ધ્યાને આવ્યું હોય? તુષાર, સરસ સવાલ છે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન અંતર્ગત આવા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોએ એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લેવું પડે, પર્યાવરણની સંમતિ લેવી પડે. એના માટે એમણે પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન એટલે અંગ્રેજીમાં એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ કરવો પડે. પછી એન્વાયરમેન્ટલ પબ્લિક હિયરિંગ એટલે લોકસુનાવણી કરવી પડે. અને પછી એને એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ કેટલીક શરતોને આધારે આપવામાં આવે. એમાં એક શરત એવી છે કે ઉદ્યોગોએ જેની જમીન ફાળવી છે, જે ઉદ્યોગની, એના 33% જમીનમાં ગ્રીન બેલ્ટ બનાવવો પડે. અને એ જો ગ્રીન બેલ્ટ બનાવે અને નિયમો પાળતા હોય તો પછી ગુજરાતની ગ્રીનરી તો આજે 11% છે, એની જગ્યાએ 35% થવી જોઈએ. પણ એના કમ્પ્લાયન્સ રિપોર્ટ
જે 6 મહિને કરવા જોઈએ એ બી નથી થતા. અને પછી તમે પેલા શણગાર સજાવે એવા છોડ વાવી દો ગ્રીન બેલ્ટના નામે, અથવા લોન કરી દો, આ ચાલે છે. સર, આ કોનું કાર્પસને લઈને હંમેશા એક પ્રશ્ન, કોનું કાર્પસ ઝાડે લાગે જલ્દી ઊભું એ થઈ જાય, એને લઈને બધી વિચિત્ર અલગ અલગ બાબતો ચર્ચા થતી હોય છે. શું ખરેખર છે શું આ? સાગરભાઈ, એમાં વન વિભાગે જ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને વન વિભાગે સ્વીકાર્યું કે આ કોનો કાર્પસ છે એ વધારે પાણી ખેંચે છે, ઉપરાંત એની પરાગરજને લીધે ખાંસી, ઉધરસ જેવા સમસ્યાઓ થાય છે. આ તમે કે હું નથી કહેતા, આ વન વિભાગના એક્સપર્ટ બોલે છે. અને એ પાછું એક્ઝોટિક પ્લાન્ટ છે, એટલે વિદેશથી આવેલું. હવે એરપોર્ટ પર આપણે જઈએ ને, બહારથી આવીએ ત્યારે તમારા સીડ્સ પણ ચેક કરવામાં આવે છે. એરપોર્ટ ઓથોરિટી અને કસ્ટમ જવા નથી દેતા, કારણ કે આ તો બાયોલોજિકલ વસ્તુ છે. સ્પ્રેડ થાય તો જેમ કે આપણો કોરોના વાયરસ થયો એવી શક્યતાઓ છે. તો સવાલ એ થાય કે જ્યારે વન વિભાગ આ બેફામ રીતે વૃક્ષારોપણ એમણે કરાવડાવ્યું કોનો કાર્પસની, તો એમણે અભ્યાસ શું નહોતો કર્યો? અભ્યાસ કરવો જોઈતો હતો એમણે. અને અત્યારે લીલાછમ થાય છે, જલ્દી ઉગી નીકળે છે, ગ્રીનરી બહુ સરસ દેખાય એટલા માટે વાવી દેવાના અને પછી કાપવાના. પણ એમાં તો મજા આવે છે, વાવવામાંય પૈસા મળે અને કાપવામાંય પૈસા મળે. આનું નામ તો સાગરભાઈ સર્ક્યુલર ઇકોનોમી કહેવાય. રોજગાર મળતો રહેવો જોઈએ. એક્ઝેક્ટલી. એટલે સરકારને ખબર નથી એવું નથી હોતું, બધું જ ખબર હોય છે. અધરવાઇઝ ખબર નથી તો કેવી રીતે આપવા દીધા તમને ભણતર કેમ આપવામાં આવે IFSનું? તો ગમે તેને બેસાડી દો ને. તમને એટલા માટે નિમણૂક આપવામાં આવે કે તમે સારું ભણ્યા છો, તમને બાયોલોજિકલ નોલેજ છે, તમને જીવ વિજ્ઞાનનું નોલેજ છે, તમને જૈવિક સંપદાનું નોલેજ છે, એટલા માટે તમને IFS કરીને તમને આ અધિકારી બનાવવામાં આવ્યા છે. તો તમને ખબર નહોતી આ કોનો કાર્પસ લાવતા પહેલાં? પણ સર, તો આ તો બધા વૃક્ષોની અને સરકારની જે પોલિસીની છે આપણે ચર્ચા કરીએ છીએ, પણ એક નાગરિકોની પણ જવાબદારી હોય છે. તો નાગરિકોની જવાબદારીમાં તમને શું લાગે છે કે આપણા ગુજરાતમાં, દેશમાં લોકો જાગૃત છે ખરા પર્યાવરણ બાબતે, અને એમને ચિંતા પણ નથી એવું લાગે છે મને? તમને શું લાગે? ચિંતા ખાલી જ્યારે ઉનાળો આવે ને વાહન પોતાનું ઝાડ નીચે મૂકવાનું હોય ત્યારે વધારે દેખાતી હોય છે કે પાર્કિંગ થવું જોઈએ. સર, વાત સાચી છે કે આજે એ જાગૃતિ ઓછી છે. જાગૃતિ ઓછી કરતાં હું એમ કહીશ કે મારે શું, નિસ્બત નથી. ખબર તો છે, સમજ પણ છે. તમે જુઓ કે મુંબઈમાં જ્યારે મેટ્રો બનતું હતું ને આરાના જંગલો, ત્યારે એક લોના સ્ટુડન્ટે ઈમેલ કર્યો સુપ્રીમ કોર્ટને. અત્યારે હૈદરાબાદમાં પણ શું બની રહ્યું છે? વિદ્યાર્થીઓની મુવમેન્ટ આ થઈ અને અટકી રહી છે. ગુજરાતમાં ક્યાંક એવી મુવમેન્ટ નથી. અને ખબર નહીં શું, પણ આ વિકાસ કહેવાય અને વિકાસનો વિરોધ ના કહેવાય, ના કરાય. એ બહુ જબરજસ્ત લાગે છે. અને એટલા માટે ભણો ખરા તમે, વૃક્ષો વાવો અને બધું, એક પેડ માં કે નામ, સરસ સૂત્ર આવે અને બધું થાય. પણ એ કપાય છે ત્યારે કેટલાક લોકો બહાર આવે છે, હા કેટલાક આવે છે, પણ પછી એ એટલો હિસ્સો નથી હોતો કે કાપતા રોકી શકે. હા. અને બીજું કે જ્યારે એવા કેટલાક લોકો બહાર પણ આવે છે તો એમને સરકાર એટલે પોલીસથી જ સરકાર ચાલે છે. એ પોલીસ રોકે છે, એમને જેલમાં પૂરી દે છે, ધમકીઓ આપે છે. ભારતના બંધારણની કલમ 51 એમ કહે છે, તુષારભાઈ આપે સવાલ કર્યો તે, કે નાગરિકોની ફરજ નથી આવતી. આર્ટિકલ 51 એવું કહે છે કે ઇટ ઇઝ અ ડ્યુટી ઓફ ઈચ એન્ડ એવરી સિટીઝન ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, ટુ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, ટુ પ્રોટેક્ટ ધ પોન્ડ. એટલે ભારતના તમામ નાગરિકની એ પ્રાથમિક ફરજ છે કે એને તળાવો, જંગલો, વૃક્ષોની જાળવણી કરવાની છે, બચાવવાના છે. પણ તમે જ્યારે એ કરવા જાઓ છો ત્યારે પોલીસનો દંડો એ પણ છે. એટલે જાગૃતિ ઝાડમાંથી જ બનેલો છે પાછો. એ ઝાડમાંથી બનેલો છે. પણ હવે તો પોલીસવાળા પેલા પ્લાસ્ટિકના દંડા, એ પણ દંડા વાપરે છે. પણ બીજી વાત એ કે તમે જુઓ, મોટાભાગના
હાઈકોર્ટના જજમેન્ટ લઈ લો કે સુપ્રીમના જજમેન્ટ લઈ લો, MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના 3 મોટા મોટા જજમેન્ટોમાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે જ્યાં સુધી લોક ચળવળ નહીં થાય, લોક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી અમારા ચુકાદાઓ પેપર પર રહેશે. અને તાજેતરમાં જુઓ ને, સાબરમતી નદીના પ્રદૂષણના કેસમાં સુઓ મોટો લીધી હાઈકોર્ટે, ત્યારે જસ્ટિસ પાર્ટીવાળાએ શું કહ્યું? જતાં સુપ્રીમમાં જતાં જે છેલ્લી હિયરિંગ કરી એમાં એમણે કહ્યું કે ભાઈ અમે ગમે તેટલા ચુકાદા આપીશું, જ્યાં સુધી લોક ઝુંબેશ નહીં થાય, લોક જાગૃતિ નહીં આવે, લોક ચળવળ નહીં થાય, ત્યાં સુધી પાલન નહીં થાય. એટલે તુષારભાઈ, આપની વાત સાચી છે કે લોક જાગૃતિ પૂરતી નથી, પણ લોક ચળવળ અગત્યની છે. પણ આજે સમ એક્સટેન્ડ લોક ચળવળને દબાવી દેવામાં આવી છે. એ તો સર, અને હવે આપણે ઝાડ કાપીને પેલા લાખો રૂપિયા સમાજમાં ઉઘરાઈને ચબૂતરા કોન્ક્રીટના બાંધી જ રહ્યા છે, જેની અંદર કબૂતર ને ચકલી રહે. એટલે ઝાડ જે 20 રૂપિયાનો એક છોડ આવે મોટું થાય તો એ ઘણા બધા પક્ષીઓને આશ્રયસ્થાન છે. કુદરતીની વાત. પણ આપણે લાખો ખર્ચીને પેલું ખનીજમાંથી કાઢેલા સિમેન્ટથી બનાવવાનું ચબૂતરો અને પછી કહેવાનું પક્ષી બચાયા. પણ એમાં સાગરભાઈ મારી તકતી લાગે ને યાર. હા, અચ્છા, તકતીવાળી તમે વાત કરી સર, મને એક આ જળ સંચય યોજના વિશે વાત કરી. ગુજરાતમાં ખૂબ જળ સંચય યોજના અને એટલો પ્રેમ જે સરકારને ઉભરાણો છે કે બસ તમે તળાવ ખોદો, ભૂગર્ભ જળ ઊંચા આવી જશે, તળાવ ખોદો, આ બધું. તો તમને શું લાગે છે આ યોજનાઓ વિશે? જળ સંચય અભિયાન સારો છે, સરાહનીય છે. પણ મારો સવાલ તુષારભાઈ એ છે કે ગુજરાતમાં 58 તાલુકા ડાર્ક ઝોનમાં આવે છે, એ બહાર કેમ નથી આવતા? તમે જો જળ સંચય અભિયાન બરાબર થતો હોય, છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ લઈ લો તો 115% સરેરાશ વરસાદ પડે છે. દુકાળ નથી પડ્યો આપણે ત્યાં, વરસાદ સરસ પડે છે. તો પછી આ ડાર્ક ઝોનના 58 તાલુકા એમાંથી બહાર કેમ નથી આવતા? વાત એવી છે તુષારભાઈ કે તમે જે રીતે આડેધડ બાંધકામો કર્યા છે, એટલે વરસાદી આવરો જે હોય એનો પ્રવાહ જતો હોય અને ત્યાં તળાવ બંધાય, પણ તમે વચ્ચે તો અડચણો નાખી દીધી એટલે પાણી ભરાતું નથી. હું ઉદાહરણ આપું વસ્ત્રાપુર તળાવનું. સરસ તળાવ છે અને મિની કાંકરિયા કહેવાતું બધું 2 વર્ષે સમારકામ ચાલે છે એટલે સમજી આવે. પણ એની પહેલાંય જ્યારે વરસાદ જોરદાર પડતો હતો ત્યારે અમદાવાદ ડૂબમાં હોય પણ એ તળાવ ખાલી રહેતું હતું. અને બાજુમાં GMDCનું મેદાન અને ત્યાં ભરાય. પણ ત્યાં લોકોને ખબર ક્યારે પડી કે જ્યારે નવરાત્રિમાં વરસાદ પડે અને 2 દિવસ નવરાત્રિ બંધ રહે ત્યારે લોકોને ખબર પડી સર આ વસ્ત્રાપુરના તળાવમાં પાણી નથી ભરાતું અને આ GMDCના મેદાનમાં કેમ ભરાય છે? ના, તળાવનો વિકાસ છે ને. એટલે કયો વિકાસ છે એ છે મુદ્દો. અને બહુ અગત્યની વાત કરી તમે. 2002માં ગુજરાતની હાઈકોર્ટે બહુ સરસ સીમાચિહ્નરૂપ ચુકાદો આપેલો. એટલે 4-5 આવા પિટિશન હતી, ભેગી કરી અને છેલ્લે શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર. એમાં ગુજરાતની હાઈકોર્ટે એમ કહ્યું કે ગુજરાતની સરકારે 3 મહિનાના સમયગાળામાં આખા ગુજરાતના તળાવોનો સર્વે કરીને એને નોટિફાઈડ કરો, ગેજેટાઇઝ કરો અને જાળવણી કરો. એટલે હાઈકોર્ટે કહ્યું એટલે કર્યું, પણ પછી હાઈકોર્ટ ક્યાં જોવા જવાની હતી? એટલે બધા તળાવો નોટિફાઈડ નથી થયેલા અને એટલા માટે એવા તૂટ્યા બી ખરા. એ સિવાય તમે હમણાં જુઓ ને, પર્યાવરણ મિત્રની જ એક પિટિશન હતી 2021માં, જ્યારે વડોદરામાં એક ટીપી સ્કીમ પડતી હતી, 3 તળાવો તૂટતા હતા, 1 લાખ ઝાડ કપાતા હતા. ત્યારે પણ હાઈકોર્ટે કહ્યું કે નાગરિકોએ પણ ધ્યાન દોરવું જોઈએ કે જ્યાં જ્યાં વેટલેન્ડ હોય, ચોમાસામાં ભરાતું હોય તો સરકારને કહો અને નોટિફાઈડ કરો. અને છેલ્લે હમણાં જુઓ દ્વારકામાં જે તળાવ ઉપર દબાણ થયા, ફરીવાર હાઈકોર્ટે એમ કહ્યું. તો 2002નું જે જજમેન્ટ હતું શૈલેષ શાહ વિરુદ્ધ ગુજરાત સરકાર, એનું જે યોગ્ય પાલન કર્યું હોત તો આ પિટિશનો થઈ જ ના હોત. તો જળ સંચય બહુ સરસ છે, સારી વસ્તુ છે, પણ એ ખરેખર ખાડાઓના માપ નક્કી થાય છે કે પાણી ભરાય છે કે નહીં એ જોવામાં આવે છે કે નહીં એ પણ જોવું જોઈએ. પણ એક બીજી વાત મારે તુષારભાઈ, તમે જળ સંચયની વાત નીકળી ત્યારે કરવી છે. ગુજરાતમાં સરસ વરસાદ પડી રહ્યો છે છેલ્લા 15 વર્ષથી, અને દર ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્રના 52 ડેમ છલકાયા અને સાઉથ ગુજરાતના 50 ડેમ છલકાયા. તો આ ડેમો કેમ છલકાય છે?
તમે ક્યારેય એ ડેમમાં રહીને કારણ કે પ્રવાહ આવે એટલે કાપ આવે નદી સાથે. બધું લઈને આવે, ડાળા પાંખડા પથ્થર બધું લઈને આવે, તો એ તમારે ડીસિલ્ટિંગ કરવું પડે, કાંપ દૂર કરવો પડે. અને કાંપ એટલો અગત્યનો હોય, સરસ હોય છે કે તમારી ખેતી સમૃદ્ધ થાય. તમે સેવ ધ સોઇલની વાત લઈને નીકળ્યા છો ને આજે, સેવ ધ સોઇલ બધામાં, તો આ જો કાંપ નાખવામાં આવે આજુબાજુના ખેતરોમાં, તો તમારી જમીનની ફળદ્રુપતા, તમે સોઇલ ટેસ્ટિંગ કરાવો છો, આ તે એ નહીં કરાવવા પડે તમારે. આ નાખો તો તમારી આપોઆપ તમારી જે ઓર્ગેનિક ફાર્મિંગની વાત છે બધી આપોઆપ સરસ થઈ જશે બધું. પણ ડીસિલ્ટિંગ થતું જ નથી. પણ બને છે એવું કે આપણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના શરૂ કરી, 1,00,000 ફીટ એકર પાણી, વધારાનું પાણી. એવું છે તુષારભાઈ, આપણા દર્શકોના માટે ખાસ કહું કે ભાઈ 9,00,000 ફીટ એકર પાણી એ કાયદેસરનું પાણી નર્મદામાંથી આપણને મળે. પણ ચોમાસું આવે એટલે જુલાઈથી સપ્ટેમ્બર મહિનો, એને ચોમાસું વર્ષ કહેવાય છે. એ દરમિયાનમાં સિંચાઈના પાણીની જરૂર ના પડે, એટલે 3,00,000 ફીટ એકર પાણી જે છે એ સરકાર ગમે તેમ વાપરી શકે. એટલે 1,00,000 ફીટ એકર પાણી આપણે સૌરાષ્ટ્રને આપ્યું સૌની યોજનામાં, 1,00,000 ફીટ એકર આપણે સુજલામ સુફલામ નોર્થ ગુજરાતમાં આપ્યું, અને 1,00,000 આપણે કચ્છમાં આપ્યું. હવે સૌરાષ્ટ્રમાં શું થાય છે, જો એ કામ કાઢવામાં આવે તો પાણી વધારે જળવાઈ રહે. પાણી વધારે જળવાઈ રહે તો પહેલાં જે જૂના વખતના સ્ટ્રક્ચરો બન્યા છે એની ઉપર દબાણ થાય, સમારકામ કરવું પડે. એટલે સિલ્ટિંગ કરવાનું જ નહીં, ડિસિલ્ટિંગ કરવાનું જ નહીં આપણે. અચ્છા. અને પછી ખાલી થઈ જાય આપણો ડેમ. એટલે સૌની યોજના, યશસ્વી પ્રધાનમંત્રીની આ યોજના એના લીધે આ ડેમ ભરાયા. પણ જો એ ડિસિલ્ટિંગ કરવામાં આવે તો આટલા બધા ખેડૂતોને ફાયદો થાય. અને જળ સંચયનું કામ તો અગત્યનું ત્યાં છે. એટલે મૂળ એનો હાર્દ જે હતો ને કે ખેડૂતોને જે બિલકુલ બિલકુલ બે થવો ફાયદો જોઈએ. થાય. તમે એક ભારત સરકારનું એક મિશન છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર મિશન. આમાં આ જ વસ્તુ છે કે જમીનો ફળદ્રુપ કરો અને ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન કરો. તમે આ જો નર્મદા મળી છે આપણને સરસ, તમે ડિસિલ્ટિંગ કરો તો ખેડૂતોને એ કાંપનો પણ લાભ મળે, જળાશયની ક્ષમતા વધી જાય તો પાણીનો સંગ્રહ પણ વધારે થાય. પણ પછી પેલી તાળી નહીં પડે ને. એટલે આ તાળી પડાવવા માટે પર્યાવરણ અને જનતા સાથે દ્રોહ થાય છે. હું નથી કહેતો, હમણાં તાજેતરમાં આપણા ગુજરાતના જ માજી મંત્રી અને આજના સાંસદ પુરુષોત્તમ રૂપાલભાઈએ સવાલ કર્યો લોકસભામાં, અને યુગાનુયુગ પાટીલ સાહેબને જવાબ આપવાનો હતો, CR પાટીલ સાહેબ. એમણે સ્વીકાર્યું કે આજી ડેમમાં અમે ડિસિલ્ટિંગ નથી કરતા એટલા માટે કે સૌની યોજનામાંથી પાણી ભરીએ જ છીએ, તો ડિસિલ્ટિંગ કરવાની જરૂર જ નથી. સાચું બોલી ગયા. સાચું બોલી ગયા. હવે મુદ્દો છે કે જળ સંચય કરવો હોય, તમે કૂવા ઊંડા કરો, તમે તળાવો બનાવો, તમે ડેમમાંથી કાંપ બહાર કાઢો, પણ તમારે સૌની યોજનાનું મફતનું પાણી મળી રહ્યું છે. મફતનું તો નથી કે પૈસા ચૂકવવા પડે છે. તમે નર્મદાનું પાણી 1,00,000 ફીટ એકર પાણી સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી આવો છો અને બિલ આવે છે, અને બિલ ચૂકવવું પડે છે. લોકોના પૈસા છે. એક્ઝેક્ટલી. એટલે એ જે જળ સંચયની વાત કરી તમે, એ કરવાની બહુ જરૂર છે. બીજી વસ્તુ કે આ જો તમે કરો ને, જે હયાત છે ને એને જ તમે સરસ કરો ને તો પૂરતું છે. પણ એમાં પછી ક્રેડિટ ના મળે ને. એક્ઝેક્ટલી. અચ્છા, ક્રેડિટની વાત કરી તો કાર્બન ક્રેડિટનો એક મુદ્દો છે. અત્યારે આપણે રિન્યુએબલ એનર્જી ઉપર, અને ગુજરાતમાં તો ખાસ એવી લાણી જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યું છે કે જલ્દી સોલાર પાર્ક બનાવો, વિન્ડ ફાર્મ બનાવો, ગ્રીન હાઇડ્રોજન. તો આ આખો મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો? આ સરકાર સારું કામ કરે છે કે શું કરે છે? ના, કામ તો સારું છે, પણ એમાં મુદ્દા તો છે. હું ઘણા વખતથી સરકારને રજૂઆત કરું છું કે આ સોલર પાવર અને વિન્ડ પાવર એ હોલિકાઓ નથી. કારણ કે આપણા ગુજરાતમાં ખાસ હોલિકાઓ એટલે પછી કંઈક બોલાય જ નહીં. આ પવિત્ર ગાય છે એટલે બોલાય જ નહીં આપણાથી. સોલર ને વિન્ડ સારો છે, બિન પરંપરાગત ઉર્જા છે, અક્ષય છે, ભરપૂર મળતી રહેવાની છે. પણ ક્યાં કરવી જોઈએ, કઈ જગ્યાએ કરવી જોઈએ? આજે વિન્ડ પાવરને લઈને
કચ્છમાં ઘણા આંદોલનો થયા, કારણ કે તમારી બાયોડાયવર્સિટી ખલાસ થઈ ગઈ. ગોવર જેવા વૃક્ષો બહુ દુર્લભ છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પતી ગયું. યસ અને એમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું, પહેલી વખતે એવું જજમેન્ટ આપ્યું, કારણ કે 3 જ બચ્યા છે. અને રાજસ્થાન એનું કન્ઝર્વેશન હા. શરૂ કર્યું. હા, અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે તમે એ તાર બી એવા બનાવો કે જેથી એનું નુકસાન ના થાય. તો તમે એની ના નથી આપણે બનાવવા જોઈએ વિન્ડ પાવરને, પણ તમે પછી સસ્ટેનેબલ ના હોય તો નહીં ચાલે. તમે ચારણકામાં બનાવ્યો તો બહુ સારું બનાવ્યું, પણ એનાથી ત્રણ તળાવ ગયા, ગોચરની જમીન ગઈ, 700 માલધારીઓએ સ્થળાંતરિત થવું પડ્યું. તો આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું છે. એટલે ફરી એ જ સવાલ થાય ને, કોના ભોગે કોનો વિકાસ? એક્ઝેક્ટલી. એટલે કોની આફતનો કોનો અવસર, એક સૂત્ર છે. આફતને અવસરમાં ફેરવી દેવું એક સૂત્ર છે, ઘણા વર્ષોથી ચાલે છે. પણ કોનો આફત ને કોની અવસર? એટલે ક્લાઇમેટ ચેન્જ એ કોઈકના માટે અવસર બની જાય છે. એટલે આફત મારી, અવસર કોઈકનો. અને આ ગેમમાં તો દર વખતે એવું જ થાય, લોકોના ભોગે આફત જ આવે છે, એમને અવસર જ. અને ઇવન અબોલ પ્રાણીઓ, એટલે- પશુ પક્ષીઓ. યસ સાગરભાઈ, એટલે હું વિરોધ નથી કરતો સોલરનો કે વિન્ડનો, પણ યોગ્ય જગ્યાનો એનો અભ્યાસ થવો જોઈએ, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થવો જોઈએ, અને એવી જગ્યાએ તમે કરો કે જેથી નુકસાન ઓછું, ફાયદો વધારે. આપણે એક એવી માન્યતા છે, કચ્છમાં તો રણ છે એટલે બહુ સારું, સોલર પાર્ક બનાવી નાખે. તો રણમાં તો શું પ્રકૃતિ? તો રણમાં પણ પ્રકૃતિ હોય, હોય પણ બધું રણમાં નથી. આજની તો આંદોલનો કેમ થાય છે? કચ્છમાં જો રણ જ હોય તો આંદોલન કેમ થાય છે? ત્યાંની મોટીભાગની બાયોડાયવર્સિટી ખલાસ થઈ રહી છે. અને બીજું કે એવી શક્યતાઓ પણ છે ત્યાં, એ લોકોએ અનુભવ્યું છે. એટલે કે જે વિન્ડ કરો છો તમે, એનાથી જે વરસાદી પવનો જે છે એ ખેંચાઈ જાય છે. એક્ઝેક્ટલી, એ પણ થાય છે. એટલે એનો અભ્યાસ આપણે કર્યો જ નથી. આપણે તો અભ્યાસમાં બહુ માનતા જ નથી. દે જ કરવાનું. યસ. આપણી પાસે તો છે ને સૌથી મહાન અભ્યાસુ PhD, હા આદેશ જ કરે છે. પણ સર, બીજું એક એ વાત કરવી છે કે આદિવાસી વિસ્તારોની અંદર જે પ્રકારે નિકંદન નીકળે છે પ્રકૃતિનો હાલમાં, હવે મોટા ભાગે ક્યાંય બાકી તો આપણે રહેવા દીધું છે એને. તો આદિવાસી વિસ્તારો હોય, જંગલો જે છે ત્યાંના વૃક્ષોના પ્રશ્નો, જમીનોના પ્રશ્નો, જળ પ્રવાહોના, તો આદિવાસી વિસ્તાર ઉપર તમને એવું લાગે છે કે ઉદ્યોગપતિઓનો હવે ફોકસ છે? કારણ કે મને એવું લાગે છે કે એક જ જગ્યા એવી છે કે જે ખાલી છે હવે, અને વિસ્તૃત જમીનો વધી છે, આના સિવાય વિકલ્પ નથી. એ જ ફોકસ છે. એટલે તમે ફોરેસ્ટ રાઇટ એક્ટને પણ સંકુચિત કરી દીધો. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટને સ્ટ્રેન્થન કરવાના નામે તમે લૂલો કરી દીધો. ગોવર્ધરામ નામના એક માણસનો એક કેસ ચાલે છે, આંધ્રપ્રદેશનો કેસ છે, સુપ્રીમ કોર્ટનો વર્ષોથી ચાલે છે, જે ફોરેસ્ટ કેસ તરીકે ઓળખાય છે. અને એ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જ્યાં જ્યાં તમે વૃક્ષારોપણ કરો છો અને જેવું વન જેવું દેખાય છે તો એને વન જાહેર કરો. ઓકે. એટલે રેલના પાટા ઉપર તમે વૃક્ષો વાવ્યા અને સરસ થઈ ગયું હોય તો એને વન જાહેર કરો, કાપો નહીં. ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટનું જે એમેન્ડમેન્ટ આવ્યું હમણાં, એમાં એવું કહ્યું કે જે ઓરિજિનલ વન હતું એ જ વન, બાકી તમે વિકાસ કરી શકો. એટલે જે નો ડેવલપમેન્ટ ઝોન બન્યો વૃક્ષો વાવ્યાને, એને પાછો ખેંચી લીધો. એટલે પહેલા તો તમે ઝાડ વાવો છો તો એની કોઈ ગેરંટી નથી કે ટકી શકશે. અને બીજું બિલકુલ ત્યાં રહેતા પશુ પક્ષીઓને થોડી ખબર છે કે આને વન જાહેર નહીં કર્યું, નહીં રહેવાય કે ના રહેવાય, મકાન ના બનાવાય કે આ તો કાલ તો બુલડોઝર આવશે. અને બીજું તુષારભાઈ બહુ સરસ તમે સવાલ ઊભો કર્યો સાગરભાઈ, કે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે વિકાસના કામમાં એણે મર્યાદાઓ બાંધી છે, પણ આપણે તો કોણ પૂછવાનું છે? ને જ્યારે સુપ્રીમ કોર્ટે કોઈ ફરિયાદ કરે તો થાય. હવે મોટા માણસો હોય ને એની સામે મારી તાકાત છે કે હું કેસ કરી શકું? એમના મોટા મોટા વકીલો હોય, સરકાર બી જોડે હોય, હવે મારી પીપળી ક્યાં વાગે? અને પછી એટલે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જ્યાં જંગલની જમીન લેવાતી હોય વિકાસના કામોમાં, તો પછી એની ઇકોલોજીકલ વેલ્યુ નહીં, પણ મેથેમેટિકલ મોડેલથી તમે નેટ પ્રેઝન્ટ વેલ્યુ ચૂકવો, અને એ પછી કેમ્પા ફંડમાં જમા થાય, અને એમાંથી તમે ફોરેસ્ટ કન્ઝર્વેશન કરો. પણ ફોરેસ્ટ કન્ઝર્વેશનના નામે તમે સ્ટ્રીટ લાઇટ બનાવો, તમે રોડ રસ્તા કરો, એટલે આખો વિષય બદલી નાખો તમે, અને પૈસા વપરાતા નથી પાછા. એમાં એવું છે કે કેમ્પા ફંડમાં જમા થાય એના 90% જે તે રાજ્યને પાછા મળે, અને 10% વહીવટી ખર્ચામાં થાય. આપણા ગુજરાતે ઘણા પૈસા લેવાના નીકળે છે. કોની પાસે? કેન્દ્ર સરકાર જોડેથી.
કેપબલના પણ હવે તો ડબલ એન્જિન છે ને, હવે તો આસાનીથી મળી જાય. ટ્રિપલ એન્જિન એટલા માટે કે આપણા ત્યાં બધું નકલી ચાલે છે. નકલી કોર્ટ, નકલી વકીલ, પેરેલલ આખું અલગ વિશ્વ. નકલી આઈએસ, નકલી બેંક, હા તે એટલે 2 એન્જિન નહોતો ચાલતો તો ત્રીજું એન્જિન છે ફોર્સમાં. આ ટ્રિપલ એન્જિન. એક અદ્રશ્ય છે, પેરેલલ યુનિવર્સ. ફોર્સ આપવા માટે. સુરેશ મહેતા સાહેબે કીધું તેમ કે એક બાજુમાં અર્થવ્યવસ્થાની બાજુમાં બીજી અર્થવ્યવસ્થા છે. એ વાત સાચી છે. પણ સર આપણે આદિવાસીઓના પૈસા એક્ટ માટેની લડાઈઓ સાંભળીએ છીએ. હા એટલે તમારી વાત હતી મારી એમાંથી એ થયું. ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલા માટે આવ્યો કે એ લોકો, હું તો એને ઇકોસિસ્ટમનો ભાગ ગણું છું. આદિવાસીઓ જ્યારે રહેતા હતા ત્યારે જંગલો એટલા નહોતા કપાતા, અને આદિવાસીઓ કેટલી જંગલ કાપે, બહુ તો ચૂલો સળગાવવાનો હોય, સૂકા લાકડા મળતા જ થાય એને, બરાબર. અને એને ભૂખ લાગતી હતી તો એ ફળ તોડીને ખાતો હતો, એની ફૂડ પ્રોડક્ટ, એની જરૂરિયાત કેટલી. એટલે એ ઇકોસિસ્ટમનો ભાગ હતો. પણ જંગલ બચાવવાના નામે એમને દૂર કરવામાં આવ્યા. અને એમની પરંપરાગત ખેતી હતી, એ કંઈક એવું નહોતું કે આમ કે બધું. અને એ તો ઓલરેડી બચાવી રહ્યા હતા ને એ લોકો તો. પણ હવે સિસ્ટમેટિક હવે નજર ત્યાં ગઈ છે. અને લાલ કિલ્લા પરથી બોલવામાં આવે 104 જિલ્લાઓને ડેવલપ કરવા છે. અને 104 જિલ્લા કયા? જે ટ્રાઇબલ છે. અને એટલા માટે તો પેસા એક્ટ આવ્યો. પંચાયત શિડ્યુલ એક્શન, એ જે એક્ટ આવ્યો પેસા એક્ટ, અનુસૂચિ 5, એટલા માટે આવ્યો કે એ આદિવાસીઓ જે વિસ્તાર છે એમાં મારી ગામ મારી સરકાર, એનું સંસ્કૃતિ બચાવી છે, એની જીવનશૈલી બચાવી છે, એની રોજગારી બચાવી છે. એટલા માટે સંસદે આ પેસા એક્ટ પસાર કર્યો. અને એટલા માટે આદિવાસીઓની બધું જળવાઈ રહેશે તો ઇકોસિસ્ટમ જળવાશે. પણ એને પણ તોડી નાખવામાં આવે છે. હવે તો ગ્રામસભા સરકારી માણસો કરાવે છે. ગ્રામસભા ખરેખર તો ગ્રામે કરવી જોઈએ, પણ એક અભિયાન ચાલે અને એક સરકારનો અધિકારી આવીને ગ્રામસભા કરાવી જાય. આ તો ક્યાંનો ન્યાય ભાઈ? મારું ગામ છે, મારી સભા છે, તમે મને કરાવડાવો અને તમે ઠરાવો લખાવો. એટલે એ આદિવાસીઓના નામે, વિકાસના નામે નોર્થ ઇસ્ટ પસાર રહી ગયું છે, એટલે પૂર્વાંચલ અમારે વિકાસ કરી દેવો છે. એટલે શું વિકાસ કરી દેવો છે? તમે ભૂતાન જુઓ ને, ભૂતાનમાં 2015માં વાઇબ્રન્ટ ગુજરાત અહીંયા થયું ત્યારે ભૂતાનના રાજાને બોલાયા હતા. ભૂતાનના રાજાએ બહુ સરસ વાત કરી કે આ બેઠેલા બધામાં સૌથી ગરીબ હું છું અને મારો દેશ ગરીબ છે, પણ અમારો હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો છે. અમારે જીડીપી નથી જોઈતી, અમારે તો અમારા લોકોના ચહેરા ઉપર હાસ્ય જોઈએ છે. એટલે હેપીનેસ ઇન્ડેક્સની જે વાત છે વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે વિકાસ કરો છો બહુ સરસ, ના નહીં થવો જ જોઈએ, પણ તમે 80 કરોડ લોકોને અનાજ પહોંચાડતા હો તો કોનો વિકાસ કરો છો? એક બાજુ એક લગ્ન ભવ્ય રંગે ચંગે થતા હોય અને બીજી બાજુ પેલા માણસને રોટલો ખાવા ના મળતો હોય. આ કયો વિકાસ છે તમારો? સસ્ટેનેબલ વિકાસ કેવી રીતે કહી શકાય તમે? અને એને તમે ગૌરવ લો કે 80 કરોડ લોકોને અમે મફત અનાજ આપીએ છીએ અને ત્રીજી વિશ્વ અર્થસત્તા બનવા જઈ રહ્યા છો. એટલે ચંદ લોકો જે છે એ કમાય ને એની આવક થાય, અને ત્રીજી, એટલે આટલો મોટો દેશ છે એટલે એની આવક નહીં ત્રીજી બને જ. એમાં તમે કંઈ આ બાય ડિફોલ્ટ છે. માનો કે ગીરમાં સિંહ આવ્યા તો એ તો બાય ડિફોલ્ટ છે યાર, તમારે બચાવવાના છે એને. પછી તમે એમ કહો કે અમારી મોટામાં મોટી લોકશાહી, ભૂતાનની વસ્તી નાની હોય તો કેવી રીતે દાવો કરે કે ભાઈ મારી મોટામાં મોટી આ છે? તમે એવા ખોટા દાવાઓ કરો છો. વસ્તી વધારે છે એટલે સ્વાભાવિક છે, માર્કેટ મોટું છે એટલે તમારી આર્થિક ઉપાર્જન થાય. એટલે તમે એમ ના કહો કે અમે વિશ્વની ત્રીજી મહાસત્તા આર્થિક છીએ, પણ તમે 80 કરોડ મફત અનાજ આપો છો 140 કરોડમાંથી, અને હવે મૂલ્યાંકન કરો તમે એનું, તો ક્યાં પહોંચ્યા છો તમે? સાહેબ, તમે હેપીનેસ ઇન્ડેક્સની એ વાત કરી અને ગીરની એ વાત કરી, તો ગીર હોય, નળ સરોવર, આજુબાજુ ટુરિઝમના નામે અને રિસોર્ટ જબરજસ્ત બધા ડેવલપ થઈ રહ્યા છે અને મોટા મોટા હોર્ડિંગ્સમાં આપણે જાહેરાતો જોઈએ છે. અને આ બધા વેટલેન્ડ છે, ઇકોલોજી છે ત્યાં આખી. તો
આપણે ત્યાં હેપી થવા માટે ત્યાં જવું છે, એવા રિસોર્ટ બનાવવા છે અને મોટા હોર્ડિંગ્સ છે કે ઝોન આઉટ થાઓ તમે ત્યાં જઈને વસો. આપણે શાંતિ લેવા ત્યાં જવું છે, પણ ત્યાંની જે શાંતિ હતી એનું શું? ત્યાં જે પર્યાવરણની, પ્રકૃતિ ને પશુ પક્ષીઓની. આજે સાગરભાઈ સરકારી આંકડા મુજબ લગભગ 50% સિંહોની વસ્તી એના ઓરિજિનલ ઘરની બહાર છે. એટલે જે નેશનલ પાર્કે સેન્ચુરી કહી એની બહાર છે. એટલે કેમ? એટલે સિંહોને આ બચ્ચનની જાહેરાત ગમી ગઈ હતી, ત્યાં કેપ પાડીને બેઠા હતા, એટલે કે ગુજરાત જોવા જઈએ એટલે ચોટીલાના દર્શને ગયા સિંહ, વેરાવળના દરિયા કિનારે ગયા. તમે એનું હેબિટેટ છીનવી લીધું, તમે ત્યાં રિસોર્ટ બનાવી દીધા. ગુજરાત હાઈકોર્ટમાં પણ આની પિટિશન છે, હાઈકોર્ટે કડક ટીકા કરી. એથી વધારે 2016માં કેગનો રિપોર્ટ આવ્યો અને કેગના રિપોર્ટમાં કહ્યું છે કે તમારે આ વન વિસ્તાર વધારો નથી વધતો, માત્ર ફોટા પડાવવાથી નહીં ચાલે. અને બીજી આ તમે પ્રશ્ન નથી પૂછ્યો, પણ મારે આ વાત કહી દેવી જોઈએ અત્યારે કે આપણા ગીરના સિંહોને કુનાના જંગલોમાં મોકલવાની ચાલી હતી મધ્યપ્રદેશમાં. તો ગુજરાત ગૌરવના નામે બહુ જ મોટો ઓહાપો કરવામાં આવ્યો અને ગુજરાતની સરકારે બહુ જવલ્લે રેર કેસમાં જે પિટિશન થાય, ક્યુરેટિવ પિટિશન સુપ્રીમમાં, ત્યાં સુધી ગઈ અને સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે જો કોઈ મોટો રોગ આવશે તો આ સિંહો નેસ્ત નાબૂદ થઈ જશે. કેનન ડિસ્ટેમ્પર આવ્યો જ તો ને, એક્ઝેક્ટલી આવ્યો હતો. અને આપણી જોડે લેબોરેટરી નથી, પુના મોકલવી પડેલી, એની રસી પણ અમેરિકાથી મંગાવી છે. એક્ઝેક્ટલી. તો પછી તમને શું વાંધો છે? એ કુનાના જો ચિત્તા લાવો છો તમે અને છોડવાના ફોટા પાડો છો, તો પછી તમે આ ગીરના સિંહોને લઈ જાઓ ને. કેમ નથી લઈ જતા તમે? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, ક્યુરેટિવ પિટિશનમાં જજમેન્ટ આપેલું છે. સિંહોને બચાવવા માટેની વાત છે, ગુજરાતના ગૌરવને હાની લેવાની વાત બચાવવા નથી. માટે તો એક આખું અભિયાન એક વ્યક્તિ ચલાવે છે. એમ તો ગુજરાતની અંદર ખૂબ અબોલ પશુ પ્રાણીનો પ્રેમ ઉભરાણો છે હમણાં તાજેતરમાં. અને એક વિશ્વના વૈશ્વિક પ્રાણીઓ, આખા વિશ્વના પ્રાણીઓ, અને એક ભાઈ તો સ્પેશિયલ સિંહ અને ગીર બચાવવા નીકળ્યા છે. એટલે મને જોખમ લાગે છે. તમને શું લાગે છે એ વાતનું? એટલે સરકાર જો સક્ષમ નથી કે કોઈ એક વ્યક્તિને તમે આવું રેસ્ક્યુ સેન્ટર આપી દો છો તમે, અને એમાંય તમે આંકડા જાહેર નથી કરતા કે આ સિંહ ક્યાંથી લાયા, વાઘ ક્યાંથી લાયા, આ બીજા પ્રાણીઓ ક્યાંથી લાયા. આમ તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે. તમે માનો કે રસ્તા ઉપર ગાંધીનગર રસ્તેથી આવતા નીલગાય જો પડી હોય ઈજાગ્રસ્ત, તો તમારે અડાય નહીં, તમારે વન વિભાગને જાણ કરવી પડે. એ જો સ્થિતિ હોય અને તો ગુજરાતની સરકાર કે ભારતની સરકાર સક્ષમ નથી કે ભાઈ તમારે કોઈ એક વ્યક્તિને તમારે આ રેસ્ક્યુ સેન્ટર ચલાવવા આપી દેવું પડે. અને જો એટલી જ બધી રેસ્ક્યુની ચિંતા હોય તો આપણે ભર ઉનાળે ડામરના રોડ ઉપર ચાલતો પેલો જે હાથી છે, જે શિડ્યુલ એનિમલ છે, તો પછી એનું રક્ષણ થવું જરૂરી છે ને. એની પાસે ભીખ મંગાવી, એની પાસે તમારે એના શહેરમાં ફેરવવો, એ હાથી જ છે ને. હાથી વચ્ચે ભેદ કરવાનો હવે આપણે હાથી વચ્ચે જોખમી વાત કરે છે. હાથીને હાથી કહેવાય નહીં સાહેબ. હવે જમાનો એવો છે કે અત્યારે હાથીને કહેવાય. અને મને તો અચરજ થાય કે હાથી ઉપર હાથી બેસે તો કેવો લાગે. હાથીને ફરવા લઈ જાય તો ભલે સાઈઝ અલગ હોય, વોકિંગમાં નીકળી તો કેવું લાગે. હાથી જાય વોકિંગ તો કરવું પડે, પ્રાણીની એક આવું પ્રકૃતિ હોય છે, કરવું જરૂરી છે. પણ હું તો ચોક્કસ સાહેબ આ બધા મુદ્દા ઉપર હવે ચર્ચા કરી લીધા પછી એ વાત ઉપર આવું કે આપણે ખનીજ ચોરી, એટલે આમ તો આપણે ખનીજ ચોરી ગુજરાતમાં ખૂબ ઓછી થાય છે, થતી જ નથી, નહીવત છે. પણ જ્યાં ખનીજ ચોરી થાય છે તો એનાથી પ્રકૃતિનું જે નિકંદન નીકળે છે એની ચિંતા આપણી સરકાર કેટલી કરે છે, આપણા લોકો કેટલી કરે છે? એક તો તમારી પાસે થોડો ડિફર થયો કે તમે એમ કહો ખનીજ ચોરી નહીવત થાય છે, ઓછી થાય છે, તો બધા મીડિયા ઉપર કેટલાક ગોદી મીડિયા પણ ચલાવે છે. એની ઉપર એક સરકારે કેસ કરવો જોઈએ કે ભાઈ તમે ખોટા રિપોર્ટો કેમ ચલાવો છો? ખનીજ ચોરી ક્યાંય થતી જ નથી. ખનીજ ચોરી બેફામ થાય છે આપણા ત્યાં. અને માત્ર રોયલ્ટી આપણે ગુમાવીએ છીએ એટલું નથી, પૈસાને ભૂલી જાઓ, પ્રકૃતિનું નિકંદન નીકળી રહ્યું છે. એક ઉદાહરણ આપું તમને કે દરેક નદી ચોમાસા પછી તમારે 1 મીટર એનો કાંપ અથવા તો જે કંઈ ઘસડી લાવ્યું છે કાઢવું જોઈએ. તો એનાથી ફાયદો પણ થાય કે ક્ષમતા પણ વધે, એનો પટ મોટો થાય, ક્ષમતા પણ વધે
અને આજુબાજુના ખેતરોને ફાયદો થાય, એમાંથી કામ આવે છે એ ફાયદો થાય. પણ એના નામે ગેરકાયદેસર રેતી ખનન મોટું વધ્યું છે. અને એટલા માટે મને બાપુ યાદ આવે છે. પૂજ્ય બાપુ ગાંધીની વાત કરું છું, ગુજરાતના. એ તમે ક્લેરિટી આપી, એ સારું કર્યું. બાપુ એટલે નહીં તો અત્યારે તો બાપુ સેવ સવાલ કરે છે, બાપુ બીજી સત્યપ્રેમ કરુણાની વાત કરે છે. ગુજરાતના ગાંધીની વાત કરું છું, બાપુ. એટલે આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, બીજા કોઈનું નહીં. સરદારનું ને ગાંધીનું ગુજરાત છે આ. અને 1930માં જ્યારે બાપુ અહીંયા રહેતા હતા સાબરમતીના કિનારે, ત્યારે મહાદેવ દેસાઈ એમના સેક્રેટરી હાથ ધોવા માટે મુઠ્ઠો ભરીને રેકડો એટલે સેન્ડ સોઇલ ઉઠાવી. ત્યારે બાપુએ ઠપકો આપ્યો કે મહાદેવભાઈ આ શું કરો છો તમે? જેટલી જોઈટલી લો ને તમે. આ કે બાપુ આ તો રેતી છે. કે ના, રેતી નથી, આ નદીનો આત્મા છે, આ નદીનું હૃદય છે. કારણ કે આ રેતી જે છે એ પાણી પરકોલેટ કરે છે, નીચે ઉતારે છે. અને જ્યારે પૂર આવે છે ત્યારે પૂરને ઘટાડવાનું કામ આ રેતી કરે છે. એટલે કિનારા બચી જાય, દરિયામાં ધસમસતું પાણી જતું ના રહે, એટલું પાણી નીચે ઉતરે. આ રેતીનું કામ છે. આજે રોયલ્ટીની ચોરીની ચિંતા મને બહુ નથી તુષારભાઈ. મને ચિંતા એની છે કે નદી કોરી કટ બોડી કરી દીધી તમે, એક્સપ્રેસ હાઈવે જેવી બનાવી દીધી, એટલે પાણી જે આવે છે એ સડસડાટ દરિયામાં જતું રહે છે અને પાણી નીચે નથી ઉતરતું. અને એટલે આપણા 58 તાલુકા ડાર્ક ઝોનમાં છે અને કિનારાનો એ થાય છે. અને બીજું બહુ જ અગત્યની વાત મારે એ કરવી છે. અગેન હું કહું છું કે રોયલ્ટીની બહુ ચિંતા નથી મને, નુકસાનની વધારે ચિંતા છે. એ નદી જ્યારે કોળી થઈ ગઈ, બોડી થઈ ગઈ, તો દરિયાની ખારાશ જ્યારે ભરતી આવે છે દરિયામાં, એને રસ્તો મળી જાય છે આમ. અને એના લીધે બહુ જ મોટા ગામડાઓમાં સેલિનિટી ક્ષારતા વધી ગઈ છે. એટલે ભૂગર્ભ જળ બગડ્યા, ખેતીની જમીન બગડી. આ નુકસાન વધારે છે રોયલ્ટી કરતાંય પણ. એટલે સર, આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે મેં તમને એક સવાલ કર્યો હતો કે જ્યારે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટરનો અમે વાંચતા હતા અને ચોપડીઓમાં લખ્યું સરકારે પણ હમણાં એ દરિયા કિનારો વધી ગયો. એટલે સાલું અમે ચરજમાં હતા કે આવું થાય કેમ એમ. પછી 1600નો આંકડો કોણે આપ્યો ને ક્યારે આવ્યો ને હવે 2400નો કોણે આપ્યો ને કેવી રીતે થઈ ગયું એનો અભ્યાસ શરૂ કર્યો. તમે એક તો એ સમજાવો કે આ દરિયો મોટો કેમ થઈ ગયો? ગુજરાત નાનું થયું એટલે મોટો થયો કે પછી વિકાસ? જો આમાં બે વસ્તુ છે. એક તો આ ક્લાઇમેટ ચેન્જના લીધે IPCC બની છે, એટલે 150 જેટલા વૈજ્ઞાનિકો કામ કરે છે. અને 2 વર્ષ પહેલાં બેંકોકમાં એની મિટિંગ મળેલી અને એમાં બધા દરિયાનો ઉલ્લેખ હતો. એમાં ગુજરાતમાં 500 કિલોમીટર દરિયો આગળ વધ્યો છે એવો ઉલ્લેખ હતો. અત્યારે જે તમે 2300ની વાત કરો છો તુષારભાઈ, એ સરકારી આંકડા કહે છે, આપણે નથી બોલતા, સરકારના રિપોર્ટો કહે છે. એટલે ખનિજ ચોરીની વાત કરીએ એની વાતમાં જ આગળ લઈ જાઉં કે આપણા ત્યાં દરિયા કિનારે બહુ અમૂલ્ય પથ્થરો મળે છે, લિગ્નાઇટ જેવા ને બધા. એટલે બહુ જ ખોદકામ ચાલે છે. અને એ ખોદવાથી શું થાય છે કે એ જગ્યા થવાની, એટલે કુદરતનો નિયમ છે કે તો એની જગ્યા ભરી લેવાની. એટલે એ દરિયાનું પાણી અંદર ઇન્ટ્રુઝન થાય છે, એટલે સેલિનિટી ઇન્ગ્રેસ થાય છે, એટલે પણ વધે છે. અને બીજી બાજુ કે તમે જે દરિયા કિનારે મેંગ્રુવ્સ, ચેરિયા, તંવરના ઝાડ હતા એ વિકાસના નામે JCB મશીનોથી ઉખાડ્યા છે. એટલે પ્રોટેક્શન વોલ જેને કહેવાય કુદરતી, એટલે વાવાઝોડું આવે ત્યારે એ પ્રોટેક્શન વોલ, એ બધું એમણે કદાચ ગેરકાયદેસર દબાણ કર્યું છે પર્યાવરણે, કુદરતે. એટલે JCB, આજ તો ફેશન છે ને JCBની, એટલે એ JCBથી કાઢવામાં આવ્યા. એટલે વાવાઝોડુંની માત્રા વધી ગઈ. વાવાઝોડું પહેલાં બી આવતા હતા, ક્લાઇમેટ ચેન્જ વધારે ના નહીં, પણ ત્યાં લેન્ડ થઈ જતું હતું અને આગળ વધતું અટકાવતું હતું. હવે આ મેંગ્રુવ્સ કાપી નાખ્યા તમે, એટલે દરિયાની ખારાશ પણ આગળ વધી, દરિયાનું ધોવાણ વધ્યું. એટલે ગુજરાતના કેટલા ગામોમાં સરકાર આગળ માગણી કરે છે કે ભાઈ અમારું ગામ ડૂબી જશે, અમારું ગામ ડૂબી જશે,
અને પછી અત્યારે તો કોન્ક્રીટની દિવાલો બાંધવા પ્રયત્નો કર્યા છે, એનાથી પણ દરિયો આગળ વધ્યો અને ખારાશે વધીને દરિયો આગળ વધ્યો. એટલે એ જે રિપોર્ટ આવે છે તમારો કે મારો નથી ને તો અઘરું પડી જાય કે આ રિપોર્ટ લાયા ક્યાંથી તમે. પણ હવે આ તો રિપોર્ટ સરકારી જ રિપોર્ટ છે કે 1600ની જગ્યાએ 2300 કિલોમીટર. પણ એ તો વિકાસ નથી સર કે આપણે બીચ વધશે, આપણે બીચ વધારે મળશે ને, આપણે શિવરાજપુર, માંડવી, આ બાજુ માંગરોળ, આ બધા જે દરિયાકાંઠાના બીચ વધશે ને હવે તો. એટલે એ જ વાંધો છે કે સુપ્રીમ કોર્ટે 2016માં એવું કહ્યું કે ભાઈ આ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના પ્રમાણે તમે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન બનાવો અને આ હાઈ ટાઈડ લાઇન, લો ટાઈડ લાઇન નક્કી કરો અને નક્કી કરો કે કઈ જગ્યાએ ડેવલપમેન્ટ કરવું ના કરવું. સરકાર ઓછી બહુમતી હોવા છતાંય પોતાના પક્ષની ગમે તેવા કાયદાઓ ફટાક દઈને પારિત કરે છે. આવી જાંબાજ સરકારને આ કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનના પ્લાન બનાવવામાં કોણ નડતું હશે? અને જો પ્લાન થઈ જાય તો પછી નક્કી થાય કે આ ડેવલપમેન્ટ એરિયા છે, આ નોન ડેવલપમેન્ટ એરિયા છે, તો આ દરિયાનું ધોવાણ ના થાય કે ખારાશ આગળ વધતી ના જાય. પણ ખબર નહીં કેમ આવા કામોમાં કદાચ અર્બન નેક્સલાઇટ જે કહેવાય છે પર્યાવરણવાદીઓને એ રોકતા હશે, કોણ રોકતું હશે? પણ સાહેબ આમાં હું તમારી વધારે ક્લેરિટી કરું, તમે વધારે સારી રીતે સમજી શકશો. ખંભાતની જે ઘટના છે 2023ની, એક કંપનીએ મેંગ્રુવના છેદન કરીને ત્યાં આખો રોડ ઊભો કરી દીધો, બકાયદા રોડ બની ગયો. પછી તંત્ર કાર્યવાહી કરે છે, કંપનીને પૈસામાં દંડ આપ્યો. જ્યારે આપણે વાત કરીએ ને આ તો માતાના પ્રેમ જેવું છે કે એને પૈસાની તોલે ન ગણાય, પણ એ કંપનીને દંડ કર્યો અને બધું પૂરું થયું. પણ અધિકારીઓ જીપીસીબી ક્યાં હતું, સીઆરઝેડનું પ્રોટેક્શન કરવાવાળા બધા ક્યાં હતા, કલેક્ટર ક્યાં હતા, ખનીજ અધિકારીઓ ક્યાં હતા, પોલીસ ક્યાં હતી? આમ તો આપણી પાસે એટલી બાતમીઓ આવે છે, તો આખો રોડ બની ગયો પણ કોઈને ખબર નહોતી. તો કદાચ એ લોકો હોઈ શકે. હું તો તમને જસ્ટ હિન્ટ આપું છું, સરકારને આપણે કંઈ દોષ દેતા જ નથી. ના, મારા સરકારનો દોષ દેવો છે. તમે જાંબાજ સરકાર છો, પ્રકૃતિ પ્રેમી સરકાર છો, તો આ અધિકારીની હિંમત કેવી રીતે ચાલી? પણ આવું ક્યારે કીધું સરકારે? પ્રકૃતિ પ્રેમ અને જાંબાજની વાત તો કરે. અરે બધું દરેકમાં પ્રકૃતિ પ્રેમની જ વાત ચાલે છે. આપણા વડાપ્રધાન સાહેબે લાઈફ મિશન આપ્યું અને સતત પ્રકૃતિની વાત કરતા હોય છે. એક નાનું બોટલ પડી હોય તો જાતે ઉઠાવે છે. હા, પણ એકલો માણસ બિચારો કેટલે પહોંચે ટનલમાં કે દરિયા કિનારે આમ કચરો વીણે છે. આટલા સંવેદનશીલ વડાપ્રધાન અને આ ગુજરાત મોડેલ, તો પછી સરકારને કોઈ જવાબદાર જ નથી. તો હજુ કોઈ દંડ પણ કેમ ના કર્યો સરકારે? કેમ કશું ના કર્યું અધિકારી પર? અરે આટલી જાંબાજ ડબલ એન્જિનની સરકારમાં અધિકારીની હિંમત કેવી રીતે થાય કે એ લોકો એનાથી પાવરફુલ છે કે પછી ટ્રિપલ એન્જિન છે? સાહેબ, તમે દરિયા અંદર આવવાની વાત કરી તો આ બાજુ દરિયો અંદર આવી રહ્યો છે અને બનાસકાંઠામાં ગામો ખાલી થઈ રહ્યા છે, માઇગ્રેશન થઈ રહ્યું છે પાણીની અછતના કારણે, ભૂગર્ભ જળ વધારે નીચા જઈ રહ્યા છે. તો એને લઈને તમારું શું ઓબ્ઝર્વેશન છે? એટલે સરકારે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો, તમે એ પ્રમાણે કામ કરવા જોઈએ. તો એને હું ક્લાઇમેટ રેફ્યુજી કહું છું. એ ક્લાઇમેટ રેફ્યુજી ના થાય. તમે નર્મદાનું 1 લાખ ફીટ એકર પાણી નોર્થ ગુજરાતને મળે છે અને તમે પાણી ગમે તેમ છોડી દો છો અને અગરિયાઓનું નુકસાન થાય છે, તો એ પાણી ત્યાં ના જઈ શકે. તમે ત્યાં એ જ વિસ્તારમાં બનાસકાંઠામાં મોટાભાગે નર્મદાની કેનાલો તૂટી જાય છે અને એ પાણી વેડફાટ થાય છે. વેડફાટ નહીં, ખેડૂતોને નુકસાન થાય છે અને વળતર નથી મળતું. એમ કહેવાય છે કે વળતર આપવાની સરકારની કોઈ નીતિ નથી. અને પૂછાય કે ભાઈ આ કેવી રીતે તૂટે છે, તો કહે છે કે ઉંદરના નોળિયા તોડી નાખે છે કેનાલો. તો વાત તો સાચી જ છે. એટલે આપણા માણસો, ગુજરાતના મહિલા અને બાળકો 45% કુપોષિત છે, પણ આપણા નોળિયા અને ઉંદરો પોષિત છે અને કોન્ક્રીટની દિવાલો તોડી નાખે. સર, હવે છેલ્લી વાત તરફ જઈએ. એઝ અ ઇન્ડિવિજ્યુઅલ નવા બાંધકામ કરતા હોઈએ આપણે કોઈ પણ, તો વરસાદી પાણીનો સંગ્રહ કે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવું કેટલું જરૂરી ને કેવી રીતે થઈ શકે? જરૂરી તો છે જ અને કાયદા પણ છે કે 20,000
ચોરસ મીટરથી મોટું બિલ્ડિંગ તમે બનાવો તો વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત છે. એટલું જ નહીં, એ બિલ્ડિંગે એનું જે ડોમેસ્ટિક પાણી છે, તમે ગ્રે વોટરને છોડી દો, સંડાસના પાણીની એની લાઈન જુદી હોય છે, પણ ડોમેસ્ટિક પાણી છે એને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો અને રીયુઝ કરો. આ પણ નિયમ છે. કમનસીબે નથી પડાતું. અને જ્યારે બીયુ પરમિશન માગવામાં આવે છે ત્યારે પેલો ભાડુથી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાવીને મૂકી દે છે, પેલો એન્જિનિયર સહી કરે છે અને પછી પતી ગયું. એટલે લોક જાગૃતિની પણ જરૂર છે. એટલે વોટર હાર્વેસ્ટિંગ તો જરૂરી છે જ, પણ સાથે સાથે એ જે મેં પાણી વાપર્યું ડોમેસ્ટિક, એને પણ ટ્રીટ કરીને ડોમેસ્ટિકમાં તમે તમારી કાર ધોવો કે પછી બગીચાઓમાં વાપરો કે બીજું વાપરો તે વાપરો તો બી ઘણું સારું થાય. ખંભાતી કૂવા અને આ બધી જે નાની મોટી જે આપણી જૂની પદ્ધતિઓ છે એને લઈને ઇન્ડિવિજ્યુઅલ પોતાના મકાન આગળ કે સોસાયટીમાં કરવું કરે તો બહુ જ સારું, પણ ઘણી વખતે ઇન્ડિવિડ્યુઅલ કરતાં સરકાર કરે વધારે સારું. એટલા માટે કે માનો કે તમે અમદાવાદની વસ્તી 2012માં 52 લાખ હતી, આજે 80 લાખ થઈ. પણ 80 લાખની વસ્તીએ જે ગટર યોજના હોવી જોઈએ એ તો 52 લાખની જ છે. તો ગટરનું પાણી તમે સ્ટોમ વોટરમાં નાખો છો અને સ્ટોમ વોટરનું પાણી નદીમાં સાબરમતીમાં જાય અને પ્રદૂષિત થાય છે અને ખંભાતના ખાતમાં જતું રહે છે. તો ઇન્ડિવિડ્યુઅલનો પ્રયત્ન કેટલો રહે બિચારાનો. એટલે જ સરકારી નીતિ સુધારવાની જરૂર છે. એટલે લોક જાગૃતિ લાવવાની જરૂર છે. એટલે સાબરમતીની મહાઆરતી થવી જોઈએ, હું ના નથી કહેતો, પણ સાબરમતીની મહાઆરતી તમે જો ગ્યાસપુર આગળ કરો, મને ખબર છે કે તુષારભાઈ મારો ઇન્ટરવ્યૂ ત્યાં જ લીધેલો, એ જ જગ્યાએ જો મહાઆરતી તમે કરો તો લોકોને ખબર પડે કે આ લોકમાતાનું આપણે શું કરી રહ્યા છે. પછી દિલ્હીમાં તો પોસ્ટર મારી છે ને સાબરમતી નદી અને આપણે આખું એક શું કહેવાય કેસ સ્ટડી બનાવી છે કે જોરદાર નદી છે, આ છે તે છે. તો હાઈકોર્ટનો કેસ શાના માટે છે? યુ આર રાઈટ. ચૂંટણી વખતે એવું કહેવામાં આવ્યું કે સાબરમતી ચોખ્ખી કરી દીધી, તો આ હાઈકોર્ટમાં જે સુઓ મોટો છે એ શું છે? એ શુદ્ધ નદી ઉપર હાઈકોર્ટે કેસ કર્યો તો સુપ્રીમમાં જવું જોઈએ ગુજરાતની સરકારે કે ભાઈ શુદ્ધ નદી હોવા છતાંય ગુજરાતની હાઈકોર્ટે સુઓ મોટો કેમ લીધો છે? અને સંસદે લોકસભામાં કાયદેસર વન અને પર્યાવરણ મંત્રાલયે કહ્યું છે કે સાબરમતી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી છે. આ બધી કાગળ ઉપરની વાત હતી. મેં તમને કહ્યું ને કે અમે વાત કરીશું તમારા સોમાનની અને તમારા માટે, આપણા માટે જળ, જમીન અને જંગલની, તો એ કરી રહ્યા છીએ. પણ એક નીચે તમને બધી જ પટ્ટી જોવા મળશે એવી કંઈક વ્યવસ્થા અમે કરીએ કે તમને પર્યાવરણ મિત્ર મેગેઝિન વાંચવા માટે જો તમારી રસની વિષય હોય ડિસ્ક્રિપ્શનમાં પણ ડિટેલ આપી દેશે. ડિસ્ક્રિપ્શનમાં પણ આપી નીચે કંઈક એવું કરીશું કે તમે ખરીદી શકો. પર્યાવરણ મિત્ર સાથે જોડાયેલા રહેજો. આ કોઈ જાહેરાત નથી. આ જાહેરાત નથી એ બહુ સ્પષ્ટતાથી મારે એટલા માટે કહેવું પડે છે. આજકાલ પાણી બચાવવાની પણ એક જાહેરાતનો માહોલ શરૂ કરવામાં આવ્યો છે. એ લાઈનમાં અમે નથી, પણ આ પર્યાવરણ મિત્ર સાથે તમારે એમનું મેગેઝિન વાંચીએ અને જોડાયેલા રહેવું જોઈએ જો તમને લાગે છે કે મારે જતન કરવું છે પ્રકૃતિનું. સારું. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આ જ પ્રકારે અમે અલગ અલગ વ્યક્તિત્વને લઈને આવીશું અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરીશું, વાતચીત કરીશું. તો તમારો જે કંઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ધન્યવાદ.